ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સિટી સેન્ટરના સંચાલકોને ગંદકી ફેલાવવા બદલ નગર સેવા સદન દ્વારા ₹2,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ મુખ્ય માર્ગો પરથી ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ દૂર કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ તેમની ટીમના સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 8ના સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો હતો, જેથી મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકે કામગીરી કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા દરરોજ 2 વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવે છે। ઉપરાંત ફોન પર ફરિયાદ મળતા પણ તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરી કચરો ઉપાડવામાં આવે છે। તેમ છતાં સિટી સેન્ટરના વેપારીઓ અને સંચાલકો દ્વારા શહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું। સમગ્ર મામલે પાલિકા તંત્ર દ્વારા સિટી સેન્ટરમાં સંચાલકોને ₹2,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે જ કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે 12 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। નગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓ તેમજ શહેરીજનોને મુખ્ય માર્ગો, જાહેર રસ્તાઓ કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવા અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં જ કચરો આપવા અપીલ કરવામાં આવે છે। વોર્ડ નંબર 8 સેનેટરી ઇન્સ્પેક્ટર આજરોજ સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતા બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે જીવીપી પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે। આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે। વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો, જેનાથી ઢોર ઢાખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે। સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે। તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે। એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે, છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે।